તો સવાર પડી જઈએ આજ તો વહેલા ચા પીવા બેઠો છીએ અમે ચાલો રોટલી બનાવીએ ગરમ નાસ્તો કરી લઈએ અને મમ્મીને તો હું નેચા એટલે તો દાહ છે નહીં નીકળ્યા તો હા હું તો નેચર આવી ને એટલે હું કીધું જોઉં તો કોઈ જ નહીં ખાલી પપ્પા હતા એકલા આજ પોચમ નહીં જતો એ રહ્યો ફરી જતી રહી નીકળ બેઠી તેવું ચાપી લઈએ અને કાલનો વિડીયો તો ભૂલી જ જાય મેળવાનો તે મને લાગ્યું તમે મેળ દે વિડીયો એડિટ થઈ એટલે તમે જતા નતા રહ્યા ફોન લઈને મારો મને ખબર ના રહી યાદ નહીં કોઈ નહીં મેળ દીધો પમો ગઈશ તો 9 વાગ્યા નાસ્તો કાઢી દીધો વંગારેલી ખીચડી અને આ નહીં ધોઈને તૈયાર થઈ જાય અને પરી તો પેલા બેઠી ઊંઘું બેઠા બેઠા મારે ઘસાઈ જાય તો મમ્મીને વહેલા જતો 10 જ પોકીએ જ હેડીને જતો ને એટલી નાસ્તો કરો બહુ ગમે જઈને આવીએ 10 વાગવા આવ્યા ને હું એક મોરૈયો ચડો હો ને ચા બનાવી અને ખીચડી વંગારી નાસ્તા માટે શાક લઈ આવ્યો ગમે જઈને મમ્મીને ફોન જોવો મમ્મી તમે તો વહેલા જઈને આવતા રહ્યો તે મેં નેચર આવી ને એટલે એનું જો મમ્મીને તો ચેલા લાગે એને ના હેડે કો જાનવરી આવ્યો જ ને ચાલો પૂર્ણ હવે એમ કઈ મેં ફોન કર્યો તો શું કહેતો હતો અને તડકા જે બનાવવું એ હા રોટલી આ ચા બનાવીને ચા પીને 10 વાગ્યાનો વારે ચા પીવા બેઠા ચાઈ લો આદુ નહોતું ને એમાંથી મને ચાર્જ નહોતો પડતો આજ તો આદુ લાવી પરીને ખવડાય ચાલો ચા પી લો તારે હવે પછી મેં એ પી 5:19 થયા નવારે પરીને લઈને ફરવા જોઈ ખરા ટાઈમ થઈ ગયો ફરવાનો કઈ નહીં બોલાવતો તો અહીંયા ગઈશ તો પરી ફરવા જાય હા અને જો ગઈશ નવું ખાટલું લીધો હવા આવા હારા ફટલે ફોરે ધાબા ઉપર ચડી તો છે નહીં ફટલાઈ નહીંથી હોય ખાટલા ફોરા પરી જો ફરવા પપ્પાને બોલાવતી હતી મને લઈને જાઓ પછી સારે લઈને જાઓ હા ટાઈમ થયો ને હવ એ વાળી દઉં કઈ છોકરું વાળાનું ઘર મને વાળતી મેચ જોઈએ ये गाइस હા છોકરી રન થઈ ગયા હજી 60 વાળા હા જોરદાર રમી લે દાડો કોઈ ગયો કુલ્યા એ જીજુ તા બચ્ચા પૂરા પેલે બેટ તો બતાય એ મની બેટ તો બતાય બચ્ચા રે ઓ મારી નોમ કર્યા હા હે રામ મોય સૌ તો તું રામ રામ જારે ના જારે વાઈડ એટલે કેટલા મેલ્યો પાછો આલી નહીં જાઉં દાડો વાસી બાકી જલ્દી થાય નહીં થાય તો નહીં
125 ગાઈસ તો હાડા સોથિયા ને રેડી તો બનાવે દિયો ભરવાના કુરું પરીને ઠંડુ જ છે એક મેલેલું ઠંડુ જ છે એના માટે પરી તો ફરફર કરો મમ્મીને શાક સમારી અને હાલ ગમમાં જઈને આવે હું બનાવવાનું મમ્મી ચોળીને પટ્ટા ખીચડી ચડી હો બનાવી પછી પેલા બેઠા ઓ ફ્રેન્ડ આવશે ને પા ચો લાગે રાતી તો યા બોલતી ને એવી ઊંઘ ઠંડુ લાગે એટલે જબર ઊંઘ માંગા તો બારે નહીં આવતી મારે એકલી ના બહુ પડે આમ તો વચમાં તો આવતો બહુ થોડું ઠંડુ જમેલીને અમે તો જતો રહે ઓહો તે હું સવારે ઉઠીને વાત જોઈ જ ના ને મી તો ચા પાણી તો હેડ્યો કીધું આ તો હો ઊંઘ્યો ને હું ને બહાર આવી ને તે મેં કીધું હે મમ્મીને તો જતો રે મેં કીધું પછી જાનોને પૂછ્યું જાનવરી હોય બેઠી હતી વર્ષો મોરતી આવી અને અમે હેડ્યો એ તો કહેતો હતો કે મારે આબુ હો મેં કીધું ના ભાઈ કીધું ના હેડી કરી ના હેડીએ તો ને સાધન ચેલો હા ચાલ તે વળી આડા તું જાનું બકાવે કો જાનો ઢબુને તો હુંડિયા જતો રહ્યો કોઈ તને મેલીને અમે જવાના હી કોઈ તે કહેતી હતી અમે આયા હો હા કે બબુ તું હુંડિયા જાય દી ત્યારે કહેતો હતા તું કીધું અમે કોક લાવીશું તાર માટે પણ અમે તો વહેલા જ્યો ને તરત રિક્ષા હતી બેસી ગયો અમે વહેલા તો કોઈ ના હોય બધું આવે ટેટીને હતું તે પછી ના આવ્યો ચાલો બધું વસ્તુ હજુ આવતું તે વહેલા તમે જતા એટલે જો ગઈશ ગોદડા તપું 2 દાડાનો કાલનો તપા દઈએ ને કાલ વધનારો મૂકી દઈએ પાછો તો તપા દેવા હજી ના હવે નહીં તપાય અમે છેલ્લે રૂમ તો સાફ થઈ ગયો હો હવે 2 રહ્યા રૂમથી પમદાર કરી દે પર તો પહેલાં બેઠી ગઈશ તો હાડા હાથ થયા ને હવે અમે ખાવા બે જઈએ ચટણી બનાવી હા બધું મિક્સ શાક રોટલી દાહત જવું ને એટલે નહીં હા શાંતિથી જઈએ અને પરી તો પેલા બહાર મૂકી જઈએ હા પરીને તો પપ્પા ખવડાવશે હું ખાઈ લઈએ ફટાફટ તમે ખાઈ લીધું ને મમ્મીને આવું ખાવા લાયા સાગર આવ્યા સાગર ખાઈને આવ્યા મમ્મી અમે આવીએ અને પપ્પાને કહેજો પરીને ખવડાવી દે હાર હા સાસ બી વેળાને કહેજો દહીં તો નહીં દહીં નહીં સાસ એ તો સાસ વેળશું પપ્પા લે હળ ફરી તો બેઠી તો ગેટથી નીકળી જઈએ દાસત જવા માટે રસ્તે કેટલા સાધન જોઈ જો મમ્મી કે સવારે કેટલો બધો સાધન જતા હતા પહોંચાવાતી ના જેટલી અને મોટા જીવડો આ જીવડોની તો જબરવા રાખવી પડે ચમ તે ખબર હોય વોશમાં પડે ને તો ઓછું થાય ગાઈસ તો હવે આવી જઈએ દાસ જ ભોગા મહારાજના મંદિરે આ પોચમ અત્યારે તો બધું વસ્તુ જતું રહ્યું છે વેચાવા આવી દાસા જઈ જઈએ ગાઈસ દર્શન કરવા નહીં ભાઈ દર્શન કરી હો આ તો મોડા સુધી ચાલુ રહેતું હશે મંદિર તો હવે લેવડા હવે જઈએ પેલું બાજુ હજી તો ખાસી પબ્લિક મહાદેવ મંદિર તા ચેવા રમવું છોકરો
હવે લેડો હવે જઈએ પેલી બાજુ. ગઈશ તો દર્શન કરીને હવે અમે જઈએ છીએ મમ્માને ઘેર. દીદી ભેગો થઈને પછી આપણે જઈએ. 10 થી નજીક થાય એટલે નહીં હાલ જઈને પાછો. ગઈશ તો નવ આવી હતી અને હવે અમે ઘેર જવા નીકળી જઈએ. ઠંડી લાગવા માંડી અત્યાર સુધી નહીં. મોહન ચો બોલો છો ખાલી. રાતે તો અડધી વધારે ઠંડી વાય. ગઈશ પરી આવી જઈએ. હવે આવી અલે હવે દોડવું જો ક્યાં અલી જે દોડાયા એટલી હશે ચોકું ખાલી કરી અને મોઢા પર વધી ને એટલી હા અમે જવા દો. મમ્મી તો લો મમ્મી તુવેરો અને ચોળી લઈ જાઓ. તાણ આ જો મસ્તી ગાઢા છે ના રે. તાણ ના રે યાર ગમે તે હોય તો એ ચોક મસ્તી કરી ગયા. તો જો પરી બેજી થાકીને બેજો. હાલ રમાતા હતા ને પરે લે પરી યા ઓમ હજી એમ જો હમ જ જોઈ રહ્યા ઘરમાં હતી. જીગરજી હમણાં આવ્યા હતા ખુદ દાહજ ના. હા તો મેં હાલ વિડીયો જોયો તાણે ખબર પડી. હા જોઈ રહી જો ગઈ છે હારી મૂડ વગરની બેઠી હતી. મમ્મી કે હારી ના રે અરે અમારો વગર ના રે હાથી હતો જો ખાલી હાથ ચમ રાખ્યો હતી. લેટ આવો શરદી થઈ જઈએ ફરી. શું જોવો ગોબરી ગો ઇંચ ખબર પડતી છે કે વિડીયો ઉતારીએ તો જોવો છે. ગો ગોબરી શું બોલા. હા ડૂચો તો ભરેક તો નહીં. કહીશ તો 10:30 ત્યાં પરી તો એ ફરી જાય. હા હવે ઊંઘી જઈએ. આવીએ તો બપોરે ઊંઘ નહીં આવી મારી તો ફરી જ જશે હમણાં.
પછી મોડા લઈ જઈએ. હું જોઉં બસ મમ્મીને મૂકવાની તૈયારી કરી દીધી. મને બગાવા આવ કે પપ્પા તો મેં જ જોઉં કેમ તો ઊંઘી જો. પેલો બધા ઊંઘ આવશે, અહીંયા જ નહીં આવે. આખી રાત જાગો મને એ બગાવો આવું હશે. પણ તાપ લાગતો હતો ને, કુલર ચાલુ હતું ને તો એમ ઊંઘી જી. ઠંડુ નતું પેલું વધનું જોઈએ. હા ગુડ નાઇટ પપ્પા, ગુડ નાઇટ. ફરી હેડો આબુ નહીં. બેસ તારે હાથ પગ ધોવું. હું તો ફરી ધોઈ ફરી જાય. આ મોટું ધોઈ નહીં જાય, ઊંઘી જઈએ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગઈશ તો અમારા બીજા વિલોગમાં મળીએ.